જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે સાદીપની વાલ્મીકી, વેદવ્યાસ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા. તો મિત્રો, દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2023-24નું પેપર છે. ધોરણ 11નું છે, વિષય તત્વજ્ઞાન છે. તારીખ 31/1/2024 છે, વાર બુધવાર કે ગઈકાલનું પેપર છે. 50 ગુણનું છે, 2 કલાકનું સમય છે. તો મિત્રો, ધોરણ 9થી 12ની મિત્રો જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા મિત્રો ચાલી રહી છે એની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો મિત્રો, પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો તમારી સમક્ષ જે મને પેપર મળે છે હું મૂકવાનો પ્રયત્ન કરું છું. એટલે કે દાખલા તરીકે મહેસાણાની અંદર મિત્રો તત્વજ્ઞાન પેપર ગઈકાલે લેવાઈ ગયું છે. બીજા જે જિલ્લાની અંદર આ પેપર બાકી હોય એમને પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો મદદરૂપ થઈ શકશે. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો. આમાંથી પૂરેપૂરું આવે એવું ન હોય પરંતુ કોઈ પ્રશ્ન આવી પણ જાય અને પરીક્ષાની પદ્ધતિ કેવી છે તમને જાણી શકાય છે, એટલે કે તૈયારી કરી શકાય છે. તો શરૂઆત કરીએ વિભાગ એ થી. જો એ વિભાગ એ તમારી સમક્ષ આપ્યો છે. વિભાગ જો એ શું છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. પહેલું છે કે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? 2, 1, 4 કે 3. જવાબ આવશે ઓપ્શન બી, 1 હોય છે. ત્યારબાદ સર્વદેશી નિષેધવાચક વિધાનનું પ્રતીક કયું છે? હા, ના, કે ન. જવાબ આવશે ઓપ્શન બી, ના. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન. તો શું છે? નંબર 3 કે વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન કેવા પ્રકારના છે? મધ્યમપદી, વ્યાપ્તિલક્ષી, અમધ્યમપદી કે અન્યધારી. જવાબ આવશે ઓપ્શન સી, અમધ્યમપદી. સત્યતા ફલલક્ષી સંયુક્ત વિધાનના કેટલા પ્રકારો છે? 4, 3, 2 કે 5. જવાબ આવશે ઓપ્શન ડી, 5. તાજમહેલ સુંદર છે એ વિધાન કયા પ્રકારનું છે? સંયુક્ત વિધાન છે, નિષેધ વિધાન છે, સાધુ વિધાન છે કે સદ વિધાન છે? તો વિધાન છે ઓપ્શન સી, સાધુ વિધાન છે. એક આદ્યસ્તંભના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? 1, 2, 3 કે 4. જવાબ આવશે ઓપ્શન બી, 2 હોય છે. આગળ જોઈએ 7મા નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી કયું જટિલ સામુચ્ચયિક વિધાન છે? તો નિષેધ પી વિકલ્પ નિષેધ ક્યુ, નિષેધ કૌંસમાં પી સમુચ્ચય ક્યુ, પી સમુચ્ચય કૌંસમાં ક્યુ વિકલ્પન આર, કૌંસમાં પી વિકલ્પન ક્યુ, કૌંસ પૂરો શરતી આર. જવાબ આવશે ઓપ્શન સી, પી સમુચ્ચય કૌંસમાં ક્યુ વિકલ્પન આર કૌંસ પૂરો. કોના મતે ડહાપણ પીરસી શકાતું નથી? માર્શલ પ્રાઉસ્ટ, પ્લેટો, સાક્રેટિસ કે સ્ટીફન નહોલ. જવાબ આવશે ઓપ્શન એ, માર્શલ પ્રાઉસ્ટ. કયો વિષય માનવને સત્યમય જીવન જીવતા શીખવે છે? વિજ્ઞાન, ભૂગોળ, તત્વજ્ઞાન કે અર્થશાસ્ત્ર. જવાબ આવશે ઓપ્શન સી, તત્વજ્ઞાન. નીચે આપેલા દર્શનોમાંથી વૈદિક દર્શન કયું છે? ચારવાક, બૌદ્ધ, જૈન કે ન્યાય. જવાબ આવશે ઓપ્શન ડી, ન્યાય દર્શન એ વૈદિક દર્શન છે. જો વિભાગ બી વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ. જો વિભાગ બી તમારી સમક્ષ આપેલો છે કે નીચેના પ્રશ્નના જવાબ 1-2 વાક્યમાં લખવાના છે. તો જોઈએ, આકાશ વાદળ છાયું છે. આ વાક્ય છે કે વિધાન? જવાબ આવશે વિધાન છે. આગળ જોઈએ, અર્વાચીન તર્કશાસ્ત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો પ્રાતિક તર્કશાસ્ત્ર નામથી. અર્વાચીન તર્કશાસ્ત્રને બીજા પ્રાતિક તર્કશાસ્ત્ર નામે ઓળખવામાં આવે છે. નિષેધ પી શરતી નિષેધ ક્યુ. આ વિધાનમાં કેટલા ગૌણ સ્તંભો આવશે? તો મિત્રો 2 મુખ્ય સ્તંભો આવશે અને 3 ગૌણ સ્તંભો આવશે. એટલે કે 3 ગૌણ સ્તંભો આવશે. કેટલા? 3 આવશે. કેટલા આવશે? 3. ત્યારબાદ સર્વ વિજ્ઞાનોની રાણી કોણ છે? તો તત્વજ્ઞાન એ સર્વ વિજ્ઞાનની રાણી છે. ત્યારબાદ યોગ દર્શનના પ્રણેતા કોણ છે? તો મહર્ષિ પતંજલિ. કોણ છે? મહર્ષિ જે પતંજલિ છે તો એ મહર્ષિ જે પતંજલિ છે, મહર્ષિ પતંજલિ એ કોણ છે? યોગ દર્શનના પિતા છે, એટલે કે પ્રણેતા છે. આગળ જોઈએ વિભાગ સી જોઈએ આપણે. તો કે નીચેનામાંથી પ્રશ્નોમાંથી કોઈ પણ 7 પ્રશ્નો ટૂંકમાં જવાબ આપવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે. તો કે નીચેની દલીલમાં આધાર વિધાન અને ફળિદાન ઓળખી બતાવવાનું છે. તો દરિયામાં ભરતી આવશે કારણ કે આજે પૂનમ છે. નીચેના વિધાનોમાં ઉદ્દેશપદ અને વિધેયપદ ઓળખાવાના છે. સર્વ વેપારીઓ સાહસિક છે અને કેટલાક યુવાનો આશાવાદી છે. આગળ જોઈએ, નીચે આપેલા વિધાનના પ્રતિવિધાન અને પરિવર્તન મેળવવાના છે. કેટલાક વેપારીઓ અપ્રામાણિક વ્યક્તિઓ નથી. ત્યારબાદ નીચે આપેલ સત્યતા કોષ્ટક યોગ્ય રીતે પૂર્ણ કરવાનું છે. મિત્રો અહીં જે તમારી સમક્ષ આપ્યું છે તમારે પૂરું કરવાનું છે. તો મિત્રો અહીંયા પૂરું કર્યું છે. જો અહીંયા પહેલાં નિષેધ પી ક્યુ અને પી શરતી ક્યુ આપી છે. તો જો અહીંયા પી ક્યુ અને પી શરતી ક્યુ. તો અહીંયા ટી બરાબર ટી થશે, બરાબર અહીંયા ટી આવશે, એફ ટી બરાબર અહીંયા ટી થશે અને ટી આવશે. બરોબર, આથી પૂરું થશે. ત્યારબાદ જોઈએ આગળ, દ્વિમુખી કારકો કેટલા છે અને કયા કયા? નીચેના આપેલા વિધાનના પ્રકારને અનુલક્ષીને જટિલ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત જરૂરી કૌંસ ઉમેરવાનું છે. તો શરતી, તો બરોબર મિત્રો, શરતી બરાબર મિત્રો શું થશે છે? તો મિત્રો અહીંયા શરતી વિધાન થશે. અહીંયા આપણે કૌંસ બનાવવાનું છે. ત્યારબાદ વિકલ્પન, તો મિત્રો અહીંયા આપણે વિકલ્પન બનાવીએ તો આ રીતે અંદર થઈ જશે. બરોબર, તો પી વિકલ્પન ક્યુ શરતી આર. તો અહીંયા બીજામાં પી દ્વિશરતી ક્યુ અને વિકલ્પન આર. સમુચય તો પી
જે મિત્રો આપે છે તો જો આ રીતે બનશે તો પી સમુચ્ચય ક્યુ શરતી આ રીતે બનશે. નિષેધ તો મિત્રો આ રીતે થશે, નિષેધ આ રીતે બનાવી શકાય, બરોબર છે. તો નિષેધ પી વિકલ્પ પણ કહેવાય, તે કૌંસ મૂકી શકાય, બરોબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નીચે આપેલ જટિલ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કરીને તે વિધાનનો પ્રકાર ઓળખાવવાનો છે. જો તમે સાધના કરશો અને સાવધાન રાખશો તો અને તો જ તમને સિદ્ધિ મળશે. મૂલ્ય મીમાંસાની શાખાઓ કેટલી છે ને કઈ કઈ? અવૈદિક દર્શન કેટલા છે ને કયા કયા? ન્યાય દર્શન કેટલામાં પ્રમાણોને સ્વીકારે છે ને કયા કયા? વિભાગ ડી વિશે આપણે ચર્ચા કરીએ તો વિભાગ ડીમાં જોઈએ શું છે. તો વિભાગ ડીમાં કે નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નો મુદ્દા જવાબ આપવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે. નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલો વચ્ચેના તફાવતના કોઈ પણ 3 મુદ્દા જણાવવાના છે. નીચેના વિધાનના આશ્રયાશ્રિત, અંશવિરોધી કે ઉપવિરોધી અને પૂર્ણ વિરોધી વિધાન લખવાના છે. સર્વ સંતો પરોપકારી વ્યક્તિઓ છે અને વિધાનપરક અચળની વ્યાખ્યા આપી ઉદાહરણ સહિત સમજવાનું છે. નીચે જટિલ સંયુક્ત વિધાન માટે સત્યના કોષ્ટક રચી તેની સમજૂતી આપવાની છે. કૌંસમાં પી શરતી ક્યુ, કૌંસ પૂર્વ શરતી પી. આગળ ભારતીય દર્શનની વિશેષતાઓ સમજાવવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિભાગ ઈ વિશે જોઈએ આપણે. તો જોઈએ વિભાગ ઈની અંદર શું છે. વિભાગ ઈમાં કે નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવા પ્રત્યેકના 4 ગુણ છે. નિરૂપાધિક વિધાનના અંગો જણાવી તેની ઉદાહરણ સહિત સમજૂતી આપવાની છે. સમુચ્ચય એટલે શું તેનું ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, રૂપ અને સત્યતા મૂલ્યના નિયમો સત્યતા કોષ્ટક દ્વારા સમજાવવાના છે. ત્યારબાદ શરતી વિધાન એટલે શું, શરતી એટલે શું તેનું ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, રૂપ અને સત્યના મૂલ્યના નિયમો સત્યના કોષ્ટક દ્વારા સમજાવવાના છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર. તો જો પ્રશ્ન આવે છે કે જો એ અને બી સત્ય હોય, પી અને ક્યુ અસત્ય હોય તો નીચે આપેલ જટિલ સંયુક્ત વિધાનમાંના પ્રત્યેકનું જે સત્ય મૂલ્ય થાય તે સત્ય મૂલ્યને આકૃતિ દ્વારા દર્શાવવાનું છે. આ આકૃતિઓનો સમાવેશ જે તે વિધાનના માટેના સત્ય કોષ્ટકની કઈ હરોળોમાં આવે છે તે સત્ય કોષ્ટક રચીને દર્શાવો. તો કૌંસમાં એ દી શરતી ક્યુ શરતી એ, બરોબર છે. તો આનું તમે દર્શાવવાનું છે. તો મિત્રો આ પ્રમાણે તમારા મિત્રો આપણે પેપર જે મૂક્યું છે, જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.